વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 6 દહન અને જ્યોત કમ્બશન એન્ડ ફ્લેમ. આપણે ઘરમાં, ઉદ્યોગોમાં તથા વાહનો ચલાવવા માટે વિવિધ પ્રકારના બળતણ વાપરીએ છીએ. આપણા ઘરમાં વપરાતા કેટલાક બળતણના નામ આપી શકશો? વેપાર અને ધંધામાં વપરાતા થોડા બળતણના નામ આપો. વાહનો ચલાવવા માટે કયા બળતણો વપરાય છે? તમારી યાદીમાં છાણા, લાકડા, કોલસા, પેટ્રોલ, ડીઝલ, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ વગેરેનું નામ હશે. તમે મીણબત્તીના સળગાવવા એટલે કે દહનની ઘટનાથી પરિચિત હશો. મીણબત્તીના અને કોલસા જેવા બળતણના સળગવા વચ્ચે શું તફાવત છે? કદાચ તમારું અનુમાન સાચું છે. મીણબત્તી જ્યોત સાથે સળગે છે, જ્યારે કોલસામાં તેમ થતું નથી. આ જ રીતે તમે બીજા ઘણા એવા બળતણ શોધી શકશો કે જે જ્યોત વગર સળગે છે. ચાલો સળગવાની રાસાયણિક ક્રિયા અને તેમાં ઉત્પન્ન થતી જ્યોતના પ્રકારો વિશે શીખીએ. દહન શું છે? વોટ ઇઝ કમ્બશન? ધોરણ 7માં કરેલી મેગ્નેશિયમની પટ્ટીના દહનની પ્રવૃત્તિ યાદ કરો. આપણે શીખેલા કે મેગ્નેશિયમના દહનથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે તથા ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. આવી સમાન પ્રવૃત્તિ આપણે કોલસાના ટુકડા સાથે કરી શકીએ. કોલસાના ટુકડાને ચીપિયા વડે પકડો અને તેને મીણબત્તીની જ્યોત નજીક અથવા બન્સેન બર્નરની નજીક લાવો. તમે શું અવલોકન કર્યું? આપણે જોઈશું કે કોલસો હવામાં સળગે છે. આપણે જાણીએ છીએ કે કોલસો પણ હવામાં સળગીને કાર્બન ડાયોક્સાઇડ, ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. જે પદાર્થનું દહન થાય છે તેને દહનશીલ પદાર્થ કહે છે. તેને બળતણ પણ કહે છે. બળતણ એ ઘન, પ્રવાહી કે વાયુ હોઈ શકે. ક્યારેક દહન દરમિયાન પ્રકાશ જ્યોત સ્વરૂપે કે ધગધગતા પ્રકાશ સ્વરૂપે પેદા થાય છે. ઉપર દર્શાવેલી પ્રક્રિયામાં મેગ્નેશિયમ અને કોલસાને દહનશીલ પદાર્થ કહે છે. અમને કહેવામાં આવેલું કે ખોરાક એ આપણા શરીરનું બળતણ છે. હા, ખરું છે. આપણા શરીરમાં ખોરાક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે. આપણે ધોરણ 7માં આ શીખ્યા હતા. પ્રવૃત્તિ 6.1 થોડી વસ્તુઓ જેવી કે સ્ટ્રો, દિવાસળી, કેરોસીન, કાગળ, લોખંડની ખિલ્લી, પથ્થરના ટુકડા અને કાચ વગેરે એકઠી કરો. તમારા શિક્ષકના નિરીક્ષણ હેઠળ આ દરેક પદાર્થને વારાફરથી સળગાવો. જો સળગવા લાગે તો તે પદાર્થને દહનશીલ પદાર્થ તરીકે અથવા અદહનશીલ પદાર્થ તરીકે નોંધો. કોષ્ટક 6.1 દહનશીલ અને અદહનશીલ પદાર્થો. પદાર્થો: દહનશીલ, અદહનશીલ. લાકડું, કાગળ, લોખંડની ખિલ્લી, કેરોસીન, પથ્થરનો ટુકડો, સ્ટ્રો, કોલસો, દિવાસળી, કાચ. બીજા થોડા દહનશીલ પદાર્થોના નામ આપી શકશો? તેને કોષ્ટક 6.1માં ઉમેરો. ચાલો હવે સંશોધન કરીએ કે કેવી પરિસ્થિતિમાં દહન થઈ શકે. પ્રવૃત્તિ 6.2 ચેતવણી: સળગતી મીણબત્તી સાથે સંભાળપૂર્વક કામ કરશો. સળગતી મીણબત્તીને ટેબલ પર રાખો. કાચની ચીમનીને નીચે લાકડાના ટુકડાનો આધાર આપીને મીણબત્તી પર એવી રીતે ગોઠવો કે જેથી હવા ચીમનીમાં દાખલ થઈ શકે. આકૃતિ 6.2 શું થાય છે તેનું અવલોકન કરો. હવે લાકડાના ટુકડાઓ હટાવી ચીમનીને ટેબલ પર અડવા દો. ફરીથી જ્યોતનું અવલોકન કરો. અંતે ચીમની પર કાચની તકતી મૂકો. ફરીથી જ્યોતને જુઓ. ત્રણેય કિસ્સાઓમાં શું થાય છે? શું જ્યોત બુઝાઈ જાય છે? શું તે બુઝાઈ જાય છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે? શું તે કોઈ જ અસર થયા વગર સળગ્યા કરે છે? શું તમે દહનની પ્રક્રિયામાં હવાની ભૂમિકા વિશે અનુમાન કરી શકો? આપણે જાણ્યું કે દહન માટે હવા જરૂરી છે. જ્યારે હવા ચીમનીમાં નીચેથી દાખલ થાય છે ત્યારે કિસ્સા એમાં મીણબત્તી મુક્ત રીતે સળગે છે. કિસ્સા બીમાં જ્યારે હવા ચીમનીમાં નીચેથી દાખલ થતી નથી ત્યારે જ્યોત અસ્થિર થવા લાગે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે. કિસ્સા સીમાં અંતે મીણબત્તી બુઝાઈ જાય છે કારણ કે તેને હવા મળતી નથી. આપણે વાંચ્યું કે સૂર્ય પોતાની ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. શું તે પણ કોઈ પ્રકારનું દહન છે?
સૂર્યમાં ન્યુક્લિયર પ્રક્રિયાના લીધે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. તમે આ પ્રક્રિયાઓ વિશે આગળના ધોરણમાં શીખશો. પ્રવૃત્તિ 6.3. લોખંડની તકતી કે તવા ઉપર સળગતું લાકડું કે કોલસો મૂકો. તેને કાચની બરણી, પાત્ર કે પ્લાસ્ટિકની પારદર્શક બરણીથી ઢાંકી દો. શું થાય છે તેનું અવલોકન કરો. શું થોડા સમય બાદ કોલસો સળગતો બંધ થાય છે? શું તમે વિચારી શકો કે આવું કેમ થાય છે? તમે સાંભળ્યું હશે કે જ્યારે કોઈ વ્યક્તિના કપડાં આગ પકડી લે છે ત્યારે તે આગને ઓલાવવા તેને ધાબળા વડે લપેટવામાં આવે છે. તમે અનુમાન કરી શકશો કે કેમ? ઉનાળાની સખત ગરમી દરમિયાન કેટલીક જગ્યાએ સૂકું ઘાસ સળગી ઉઠે છે. ઘાસમાંથી તે વૃક્ષમાં ફેલાય છે અને ખૂબ ઝડપથી આખા જંગલમાં આગ ફેલાય છે. આવી આગને રોકવી ખૂબ અઘરી છે. હવે તમારા થોડા અનુભવો યાદ કરો. શું દિવાસળી તેની જાતે સળગે છે? તે કઈ રીતે સળગે છે? તમે કાગળના ટુકડાને સળગાવવાનો અનુભવ કર્યો જ હશે. શું સળગતી દિવાસળી નજીક લાવતા તે સળગી ઉઠે છે? શું તમે લાકડાના ટુકડાને સળગતી દિવાસળી નજીક લાવીને સળગાવી શકશો? શા માટે તમારે લાકડું કે કોલસો સળગાવવા માટે કાગળ કે કેરોસીનનો ઉપયોગ કરવો પડે છે? શું તમે દાવાનળ, ફોરેસ્ટ ફાયર, જંગલની આગ વિશે સાંભળ્યું છે? શું આ અનુભવ એમ કહે છે કે જુદા જુદા પદાર્થ જુદા જુદા તાપમાને સળગે છે? જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું જ્વલન બિંદુ ઇગ્નિશન ટેમ્પરેચર કહે છે. તમે હવે કહી શકશો કે શા માટે ઓરડાના તાપમાને દિવાસળી સળગતી નથી? શા માટે દિવાસળીને માચિસ એટલે કે મેચબોક્સની બાજુ પર ઘસતા સળગી ઉઠે છે? દિવાસળીનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. પ્રાચીન ઇજિપ્તમાં લગભગ 5000 વર્ષ પહેલા પાઇન વુડના નાના ટુકડાઓને સલ્ફરમાં ડુબાડીને દિવાસળી તરીકે વાપરવામાં આવતા. અર્વાચીન સુરક્ષિત દિવાસળી ફક્ત 200 વર્ષ પહેલા જ બનાવવામાં આવેલી. યોગ્ય લાકડાની બનાવેલી સળીના માથા પર એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ, પોટેશિયમ ક્લોરેટ અને થોડા ગુંદર સાથે સફેદ ફોસ્ફરસ લગાડો. જ્યારે કોઈ ખરબચડી સપાટી પર તેને ઘસવામાં આવે ત્યારે ઘર્ષણની ઊર્જાને લીધે સફેદ ફોસ્ફરસ સળગી ઉઠે છે. આ રીતે દિવાસળીના દહનની શરૂઆત થઈ. જો કે સફેદ ફોસ્ફરસ એ દિવાસળીનું ઉત્પાદન કરનારા કામદારો તથા વાપરનારા માટે જોખમી છે. આજકાલ સુરક્ષિત દિવાસળીના માથા પર ફક્ત એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ જ લગાડવામાં આવે છે. ઘસવાની સપાટી પર પાવડર કરેલો કાચ તથા થોડો લાલ ફોસ્ફરસ, જે ખૂબ ઓછો જોખમી છે, તે હોય છે. જ્યારે દિવાસળીને સપાટી પર ઘસવામાં આવે છે કેટલાક લાલ ફોસ્ફરસનું સફેદ ફોસ્ફરસમાં રૂપાંતર થાય છે, જે તરત જ દિવાસળીના માથા પર રહેલા પોટેશિયમ ક્લોરેટ સાથે જરૂરી પ્રક્રિયા કરીને એન્ટીમની ટ્રાયસલ્ફાઇડને સળગાવવા માટે જરૂરી ગરમી ઉત્પન્ન કરે છે અને દહન શરૂ કરે છે. આપણે જાણ્યું કે જ્વલનશીલ પદાર્થ ત્યાં સુધી દહનની શરૂઆત કરતો નથી જ્યાં સુધી તેનું તાપમાન તેના જ્વલન બિંદુથી નીચું હોય. તમે ક્યારેય જોયું છે કે સ્ટવ પર કડાઈને જો લાંબો સમય રાખવામાં આવે તો તેમાં રહેલું તેલ સળગી ઉઠે છે? કેરોસીન અને લાકડું ઓરડાના તાપમાને જાતે આગ પકડતું નથી, પરંતુ જો કેરોસીનને થોડું ગરમ કરવામાં આવે તો તે આગ પકડે છે. પણ જો લાકડાને થોડું ગરમ કરવામાં આવે તો તે હજુ આગ નહીં જ પકડે. શું આનો મતલબ એમ થયો કે કેરોસીનનું જ્વલનબિંદુ લાકડા કરતાં નીચું છે? એનો મતલબ એમ થયો કે કેરોસીનનો સંગ્રહ કરવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. નીચેની પ્રવૃત્તિ દર્શાવે છે કે દહન માટે પદાર્થને તેના જ્વલન બિંદુ સુધી પહોંચવું જરૂરી હોય છે. પ્રવૃત્તિ 6.4. ચેતવણી. સળગતી મીણબત્તી સાથે સંભાળપૂર્વક કામ કરશો. એક કાગળની શીટને વાળીને તેના 2 પેપર કપ બનાવો. તેમાં એકમાં લગભગ 50 મિલીલીટર પાણી ઉમેરો. બંને કપને અલગથી મીણબત્તી વડે ગરમ કરો. તમે શું અવલોકન કર્યું? કાગળના ખાલી કપનું શું થાય છે? પાણી ભરેલા કાગળના કપનું શું થાય છે? શું આ કપનું પાણી ગરમ થઈ જાય છે? જો આપણે કપને ગરમ કરવાનું ચાલુ રાખીશું તો આપણે તેમાં પાણીને ઉકાળી પણ શકીએ છીએ. શું આ ઘટનાને તમે સમજાવી શકશો? કાગળના કપને આપેલી ઉષ્મા એ ઉષ્માવહન દ્વારા પાણીને મળે છે, માટે પાણીની હાજરીમાં કાગળ તેનું જ્વલન બિંદુ પ્રાપ્ત કરતું નથી અને એટલે જ તેનું દહન થતું નથી. જે પદાર્થોનું જ્વલન બિંદુ નીચું હોય
અને તે જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહે છે. પેટ્રોલ, આલ્કોહોલ, પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ, એલપીજી વગેરે જ્વલનશીલ પદાર્થોના ઉદાહરણ છે. શું તમે થોડા અન્ય જ્વલનશીલ પદાર્થોની યાદી તૈયાર કરી શકો? આપણે આગને કઈ રીતે નિયંત્રિત કરીએ છીએ? હાઉ ડુ વી કંટ્રોલ ફાયર? તમે ચોક્કસપણે ઘર, દુકાનો કે કારખાનાઓમાં ફાટી નીકળતી આગ વિશે જોયું અથવા સાંભળ્યું હશે. જો તમે આવો કોઈ અકસ્માત જોયો હોય તો તેનું ટૂંકું વર્ણન તમારી નોંધપોથીમાં કરો. તમારા અનુભવની તમારા સાથીદારો સાથે પણ વાત કરો. તમારા વિસ્તારની અગ્નિશામક સેવા એટલે કે આગ સમયે મદદ કરતી સંસ્થાનો ફોન નંબર શોધી કાઢો. જો તમારા ઘરમાં કે અડોશ પડોશમાં આગ ફાટી નીકળે તો સૌથી પહેલા અગ્નિશામકને ફોન કરવો જોઈએ. એ જરૂરી છે કે આપણે બધા જ અગ્નિશામક સેવાનો નંબર જાણતા હોઈએ. શું તમારા શહેર કે ગામમાં ફાયર બ્રિગેડ સ્ટેશન છે? જ્યારે ફાયર બ્રિગેડ આવે છે ત્યારે તે શું કરે છે? તે આગ પર પાણી રેડે છે. પાણી જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડે છે, જેથી તેના તાપમાનને તેના જ્વલન બિંદુ કરતાં નીચું લાવવામાં આવે છે, જે આગને ફેલાતી રોકે છે. પાણીની વરાળ પણ જ્વલનશીલ પદાર્થની આજુબાજુ ઘેરાય છે, જે હવામાંથી મળતા ઓક્સિજનના પુરવઠાને કાપે છે, માટે આગ બુઝાઈ જાય છે. તમે શીખ્યા કે આગ ઉત્પન્ન કરવા માટે પાયાની 3 જરૂરિયાતો હોય છે. શું તમે તેની યાદી કરી શકશો? તે છે બળતણ, હવા એટલે કે ઓક્સિજનનો પુરવઠો અને ગરમી એટલે કે બળતણનું તાપમાન તેના જ્વલન બિંદુ કરતાં વધારવું. આ જરૂરિયાતોમાંથી કોઈ પણ એક કે વધારેને દૂર કરવાથી આગને નિયંત્રિત કરી શકાય. અગ્નિશામકનું કાર્ય એ હવાના પુરવઠાને બંધ કરવાનું અથવા બળતણનું તાપમાન નીચું લાવવાનું છે કે બંને છે. એ બાબત નોંધવી જોઈએ કે મોટા ભાગના કિસ્સામાં બળતણ દૂર કરી શકાતું નથી. માની લો કે જો કોઈ ઇમારતને આગ લાગે છે તો આખી ઇમારત જ બળતણ છે. પાણી એ સૌથી સામાન્ય અગ્નિશામક છે, પણ કાગળ કે લાકડા જેવા પદાર્થો હોય ત્યારે જ પાણી ઉપયોગમાં આવે છે. જો વિદ્યુતના સાધનોમાં આગ લાગી હોય તો પાણી વિદ્યુતનું વહન કરે છે અને આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહેલાને નુકસાન પહોંચાડી શકે તેમ છે. પેટ્રોલ અને તેલથી લાગેલી આગ માટે પણ પાણી યોગ્ય નથી. તમને યાદ હશે કે પાણી એ તેલ કરતાં ભારે છે, માટે તે તેલની નીચે રહે છે અને તેલ સપાટી પર સળગ્યા કરે છે. વિદ્યુતના સાધનો તથા પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થોથી લાગેલી આગ માટે કાર્બન ડાયોક્સાઇડ CO2 એ ઉત્તમ અગ્નિશામક છે. ઓક્સિજન કરતાં CO2 ભારે હોવાને કારણે આગને ધાબળાની માફક લપેટે છે. બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જતાં આગ નિયંત્રણમાં આવે છે. CO2નો વધુ એક ફાયદો એ છે કે તે મોટા ભાગે વિદ્યુતના સાધનોને નુકસાન પહોંચાડતો નથી. CO2નો પુરવઠો ક્યાંથી મળે? તેને ઊંચા દબાણે નળાકારમાં પ્રવાહી સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે. એલપીજીને કયા સ્વરૂપે નળાકારમાં સંગ્રહ કરવામાં આવે છે? જ્યારે તેને નળાકારમાંથી છોડવામાં આવે ત્યારે CO2 કદમાં ખૂબ જ વિસ્તરે છે અને ઠંડો થાય છે. એટલે તે આગની આજુબાજુ ખાલી ધાબળારૂપી આવરણ જ નથી બનાવતો, પરંતુ બળતણના તાપમાનને નીચું પણ લાવે છે. એટલા માટે જ તે અદ્ભુત અગ્નિશામક છે. CO2 મેળવવાનો બીજો રસ્તો એ છે કે સોડિયમ બાયકાર્બોનેટ, બેકિંગ સોડા કે પોટેશિયમ બાયકાર્બોનેટ જેવા રસાયણોનો સૂકો પાવડર દહનના પ્રકારો ટાઇપ્સ ઓફ કમ્બશન. સળગતી દિવાસળી કે ગેસ લાઇટરને રસોડામાં ગેસ સ્ટવ નજીક લાવો. ગેસ સ્ટવનું બટન ચાલુ કરો. તમે શું અવલોકન કર્યું? ચેતવણી: તમારી રીતે ગેસ સ્ટવ ન વાપરો. તમારા વાલીને મદદ કરવાનું કહો. આપણે જાણ્યું કે વાયુ ઝડપથી સળગે છે તથા ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. આવા દહનને ઝડપી દહન એટલે કે રેપિડ કમ્બશન કહે છે. ફોસ્ફરસ જેવા પદાર્થો પણ છે જે ઓરડાના તાપમાને પણ સળગી ઉઠે છે. સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈ સળગી જાય છે તેને સ્વયંસ્ફુરિત દહન એટલે કે સ્પોન્ટેનિયસ કમ્બશન કહે છે. કોલસાના ભુક્કાના સ્વયંસ્ફુરિત દહનને કારણે કોલસાની ખાણમાં ઘણીવાર ભયાનક આગ લાગે છે.
સ્વયંસ્ફુરિત દહન ઘણીવાર સૂર્યની ગરમીથી કે વીજળીના પડવાથી થાય છે. જો કે મોટા ભાગના દાવાનળ એટલે કે જંગલની આગ માણસની લાપરવાહીને લીધે થાય છે. એ યાદ રાખવું જોઈએ કે પિકનિક કે મુલાકાતો પછી જંગલમાં તાપણા સંપૂર્ણ ઓલવી નાખવા જોઈએ. તહેવારના દિવસોમાં સામાન્ય રીતે આપણે ફટાકડા ફોડીએ છીએ. જ્યારે ફટાકડાને સળગાવવામાં આવે ત્યારે ગરમી, પ્રકાશ અને અવાજની ત્વરિત પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ બહાર છૂટે છે. આવી પ્રક્રિયાને વિસ્ફોટ એટલે કે એક્સપ્લોઝન કહે છે. જો ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો પણ વિસ્ફોટ થાય છે. જ્યોત, ફ્લેમ. એલપીજીની જ્યોતને ધ્યાનથી નિહાળો. શું તમે જ્યોતનો રંગ કહી શકશો? મીણબત્તીની જ્યોતનો રંગ કેવો છે? ધોરણ 7માં મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાનો અનુભવ યાદ કરો. જો તમને કોષ્ટક 6.2માં આપેલી વસ્તુઓને સળગાવવાનો અનુભવ યાદ ન હોય તો તમે અત્યારે કરી શકો છો. તે વસ્તુને સળગાવવાથી જ્યોત ઉત્પન્ન થાય છે કે નહીં તે જુઓ અને નોંધો. કોષ્ટક 6.2 દહન થતા જ્યોત ઉત્પન્ન કરતી વસ્તુઓ. ક્રમ: વસ્તુઓ, જ્યોત થાય છે, જ્યોત થતી નથી. 1. મીણબત્તી. 2. મેગ્નેશિયમ. 3. કપૂર. 4. કેરોસીન સ્ટવ. 5. કોલસો. જ્યોતનું બંધારણ, સ્ટ્રક્ચર ઓફ ફ્લેમ. પ્રવૃત્તિ 6.5 એક મીણબત્તી સળગાવો. ચેતવણી: સાવચેત રહો. ચીપિયાની મદદથી કાચની નળીને પકડો તથા તેના એક છેડાને સ્થિર હોય તેવી જ્યોતના ઘેરા ભાગમાં દાખલ કરો. કાચની નળીના બીજા છેડા પાસે સળગતી દિવાસળી લાવો. તમને કોઈ જ્યોત દેખાય છે? જો હા, તો એવું શું છે જે જ્યોત ઉત્પન્ન કરે છે? એ નોંધો કે ગરમ વાટ પાસેનું મીણ ઝડપથી પીગળે છે. જે પદાર્થનું તેના દહન દરમિયાન બાષ્પીભવન થાય છે તે જ્યોત આપે છે. ઉદાહરણ તરીકે કેરોસીન તથા પીગળેલું મીણ વાટ દ્વારા ઉપર ચડે છે અને દહન દરમિયાન તેનું બાષ્પીભવન જાય છે તથા જ્યોત ઉત્પન્ન કરે છે. બીજી બાજુ કોલસાનું બાષ્પીભવન થતું નથી અને માટે તે જ્યોત ઉત્પન્ન કરતો નથી. પ્રવૃત્તિ 6.6માં શું મીણની વરાળ કાચની નળીમાંથી બહાર આવતી હતી કે જે જ્યોત ઉત્પન્ન કરતી હતી? જ્યારે મીણબત્તીની જ્યોત સ્થિર હોય છે ત્યારે એક કાચની તકતી કે સ્લાઇડને જ્યોતના પ્રકાશિત ભાગમાં દાખલ કરો. તેને ચીપિયા વડે 10 સેકન્ડ પકડી રાખો. પછી તેને હટાવી લો. તમે શું જોયું? તમે નોંધશો કે જ્યોતની તરત જ બહાર રહેલો તાંબાના તારનો ભાગ લાલચોળ ગરમ થાય છે. શું તે એમ દર્શાવે છે કે જ્યોતના તેજસ્વી નથી એવા ભાગનું તાપમાન ખૂબ ઊંચું છે? ખરી રીતે જ્યોતનો આ ભાગ સૌથી ગરમ ભાગ છે. ધાતુની ફૂંકવાની નળી વડે સોની જ્યોતના સૌથી બહારના ભાગમાં સોનું તથા ચાંદી પીગળાવવા માટે હવા ફૂંકે છે. તેઓ શા માટે જ્યોતના સૌથી બહારના ભાગનો ઉપયોગ કરે છે? બળતણ એટલે શું? વોટ ઇઝ અ ફ્યુઅલ? તમે યાદ કરો કે ઘરેલું તથા ઔદ્યોગિક જરૂરિયાતો માટે ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે મુખ્યત્વે લાકડું, કોલસો, પેટ્રોલ, કેરોસીન હોય છે. આવા પદાર્થોને બળતણ ઈંધણ કહે છે. એક સારું બળતણ એને કહેવાય કે જે તરત જ ઉપલબ્ધ હોય, તે સસ્તું હોય, તે મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય, તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય, તે કોઈ જ અનિચ્છનીય પદાર્થોના અવશેષ ન છોડતું હોય. આમ જુઓ તો એવું કોઈ જ બળતણ નથી જેને આદર્શ બળતણ કહી શકાય. આપણે એવું બળતણ વિચારવું જોઈએ કે જે ચોક્કસ ઉપયોગ માટે વધારેમાં વધારે જરૂરિયાતો પૂરી કરતું હોય. બળતણ તેમની કિંમતોમાં જુદા પડે છે. કેટલાક બળતણ અન્ય બળતણ કરતાં સસ્તા હોય છે. તમે જાણતા હોવ તેવા બળતણની યાદી તૈયાર કરો. કોષ્ટક 6.3માં દર્શાવ્યા મુજબ તેને ઘન, પ્રવાહી અને વાયુમાં વર્ગીકૃત કરો. ની કાર્યક્ષમતા, ફ્યુઅલ એફિશિયન્સી. માની લો કે તમને છાણા, કોલસા તથા એલપીજી જેવા બળતણ આપીને કોઈ ચોક્કસ જથ્થામાં આપેલું પાણી ઉકાળવાનું કહેવામાં આવે છે. તમે કયું બળતણ પસંદ કરશો? તમારા કારણો આપો. તમે તમારા માતાપિતાની મદદ લઈ શકો છો. શું આ ત્રણેય બળતણ સરખા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરશે?
1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહે છે. બળતણના કેલરી મૂલ્યને કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ એકમથી દર્શાવવામાં આવે છે. કેટલાક બળતણના કેલરી મૂલ્ય નીચે કોષ્ટક 6.4 માં આપેલા છે. કોષ્ટક 6.4 બળતણનું સ્વરૂપ. ક્રમ: ઘન બળતણ, પ્રવાહી બળતણ, વાયુ બળતણ. 1. કોલસો, કેરોસીન, કુદરતી વાયુ. કોષ્ટક 6.4 જુદા જુદા બળતણના કેલરી મૂલ્ય. બળતણ કેલરી મૂલ્ય કિલોજૂલ પર કિલોગ્રામ. છાણા 6000 થી 8000, લાકડું 17000 થી 22000, કોલસો 25000 થી 33000, પેટ્રોલ 45000, કેરોસીન 45000, ડીઝલ 45000, મિથેન 50000, સીએનજી 50000, એલપીજી 55000, બાયોગેસ 35000 થી 40000, હાઇડ્રોજન 1.5 લાખ. બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરે છે. બર્નિંગ ઓફ ફ્યુઅલ્સ લીડ્સ ટુ હાર્મફુલ પ્રોડક્ટ્સ. બળતણનો વધી રહેલો વપરાશ પર્યાવરણ ઉપર નુકસાનકારક અસરો કરે છે. 1. કાર્બન ધરાવતા બળતણ જેવા કે લાકડું, કોલસો અને પેટ્રોલિયમ વગેરે દહન ન થયા હોય તેવા કાર્બનના કણો છોડે છે. આ સૂક્ષ્મ કણો ખૂબ જ ભયાનક પ્રદૂષકો છે, જે શ્વાસ સંબંધિત રોગ જેવા કે અસ્થમા કરે છે. સદીઓથી લાકડાનો ઉપયોગ ઘર વપરાશના તથા ઔદ્યોગિક બળતણ તરીકે થતો આવ્યો છે, પરંતુ હવે કોલસા અને એલપીજી જેવા બળતણ દ્વારા તેનું સ્થાન લેવામાં આવ્યું છે. આપણા દેશના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં લોકો હજુ પણ લાકડાનો ઉપયોગ કરે છે, કારણ કે તે સરળતાથી મળી રહે છે અને સસ્તું છે. જો કે લાકડાને બાળવાથી ખૂબ જ ધુમાડો થાય છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે શ્વાસ સંબંધિત મુશ્કેલીઓ ઊભી કરે છે. વળી વૃક્ષો આપણને ઘણા બધા ઉપયોગી નીપજો આપે છે, જે બધી જ તેને બળતણ તરીકે વાપરવાથી નાશ થાય છે. વળી વૃક્ષો કાપવાથી વન નાબૂદી થાય છે, જે પર્યાવરણ માટે ખૂબ જ જોખમી છે, જે તમે ધોરણ 7માં ભણી ગયા છો. 2. આ બળતણના અપૂર્ણ સળગવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તે ખૂબ જ ઝેરી વાયુ છે. બંધ ઓરડામાં કોલસો સળગાવવો ખૂબ જ જોખમી છે. આ દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ વાયુ તે ઓરડામાં સૂતેલા લોકોનું મૃત્યુ કરી શકે તેમ છે. ઓહ, એટલે જ અમને કોલસો સળગતો હોય કે તેમાંથી ધુમાડો નીકળતો હોય તેવા ઓરડામાં ન સૂવાની સલાહ આપવામાં આવે છે. 3. મોટાભાગના બળતણના દહનને લીધે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે તેમ મનાય છે. પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં વધારાને ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. તેના પરિણામે બીજી બાબતોની સાથોસાથ ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે છે, જેને લીધે દરિયાની સપાટી ઉપર આવે છે તથા કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા કરે છે. બની શકે કે નીચાણવાળા પ્રદેશો હંમેશા માટે ડૂબી જાય. 4. કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તે ખૂબ જ ગુંગળામણ ઉત્પન્ન કરે તેવો અને સડો કરનારો વાયુ છે. વધારામાં પેટ્રોલ એન્જિન નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ્સ ઉત્પન્ન કરે છે. સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભળીને એસિડ બનાવે છે. આવા વરસાદને એસિડ વર્ષા કહે છે. તે ખેતીના પાક, ઇમારતો અને જમીન માટે ખૂબ જ હાનિકારક છે. આ વિશે તમે ધોરણ 7માં શીખી જ ગયા છો. પેટ્રોલ અને ડીઝલના વાહનમાં હવે બળતણ તરીકે સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે, કારણ કે સીએનજી ખૂબ જ ઓછા પ્રમાણમાં હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરે છે. સીએનજી એ સ્વચ્છ બળતણ છે. પારિભાષિક શબ્દો: એસિડ વર્ષા, એસિડ રેન, કેલરી મૂલ્ય, કેલોરિફિક વેલ્યુ, દહન, કમ્બશન, વન નાબૂદી, ડિફોરેસ્ટેશન, વિસ્ફોટ, એક્સપ્લોઝન, જ્યોત, ફ્લેમ, અગ્નિશામક, ફાયર એક્સટિંગ્વિશર, બળતણ, ફ્યુઅલ, બળતણ ક્ષમતા, ફ્યુઅલ એફિશિયન્સી, ગ્લોબલ વોર્મિંગ, આદર્શ બળતણ, આઇડિયલ ફ્યુઅલ, જ્વલન બિંદુ, ઇગ્નિશન ટેમ્પરેચર, જ્વલનશીલ પદાર્થો, ઇનફ્લેમેબલ સબસ્ટેન્સીસ.
તમે શું શીખ્યા? જે પદાર્થોનું દહન હવામાં થાય છે તેને દહનશીલ કહે છે. ઓક્સિજન હવામાંનો દહન માટે જરૂરી છે. દહનની પ્રક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. જ્વલન બિંદુ એ સૌથી નીચું તાપમાન છે જે તાપમાને કોઈ દહનશીલ પદાર્થ સળગે છે. જ્વલનશીલ પદાર્થોના જ્વલન બિંદુ નીચા હોય છે. આગ ઉત્પન્ન કરવા માટેની કોઈ પણ એક જરૂરિયાતને દૂર કરવાથી આગને દૂર કરી શકાય છે. સામાન્ય રીતે આગને નિયંત્રિત કરવા માટે પાણીનો ઉપયોગ થાય છે. વિદ્યુતના સાધનો અને તેલથી લાગેલી આગને નિયંત્રિત કરવા માટે પાણીનો ઉપયોગ થતો નથી. દહનના ઘણા પ્રકાર હોય છે, જેમ કે ઝડપી દહન, સ્વયંસ્ફુરિત દહન અને વિસ્ફોટ. જ્યોતના 3 જુદા જુદા વિસ્તાર હોય છે: ઘેરો વિસ્તાર, પ્રકાશિત વિસ્તાર અને અપ્રકાશિત વિસ્તાર. એક આદર્શ બળતણ સસ્તું, સરળતાથી ઉપલબ્ધ, ત્વરિત દહન પામે તેવું, સરળતાથી સ્થાનાંતર કરી શકાય તેવું હોય છે. બળતણની કાર્યક્ષમતા તથા કિંમતમાં ફેર હોય છે. બળતણની કાર્યક્ષમતા તેના કેલરી મૂલ્યથી દર્શાવાય છે, જે કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ એકમથી દર્શાવાય છે. દહન ન પામ્યા હોય તેવા કાર્બનના સૂક્ષ્મ કણોનું હવામાં હોવું ખૂબ જોખમી છે, જે શ્વાસ સંબંધિત મુશ્કેલીઓ પ્રેરે છે. બળતણનું અપૂર્ણ દહન થવાથી કાર્બન મોનોક્સાઇડ જેવો ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ માટે કારણભૂત છે. કોલસો, પેટ્રોલ અને ડીઝલના દહનથી ઉત્પન્ન થતાં સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડને લીધે એસિડ વર્ષા થાય છે, જે ખેતીના પાક, ઇમારતો અને જમીન માટે હાનિકારક છે.